નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ભૌમિક પાઠક. આજે 1 મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસ છે. એ દિવસે આપ દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. 1960માં જ્યારે મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ થયું ત્યારે ઘણા લોકોને શંકા હતી કે શું આ નવું રાજ્ય ટકી શકશે. આજે 66 વર્ષ પછી ગુજરાતે માત્ર પ્રગતિ જ નથી કરી પણ દેશનું ગ્રોથ એન્જિન બનીને બતાવ્યું છે. અહીં ગુજરાતની સફર અને પ્રોગ્રેસના મુખ્ય પાસાઓની વાત કરીએ તો ગુજરાત આજે ભારતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ છે. ખેતીના ઉત્પાદનના સ્થાપના સમયે ખેતી પર નિર્ભર ગુજરાત આજે દેશના કુલ જીડીપીમાં 8%થી વધુ હિસ્સો ધરાવે છે. નિકાસ ક્ષેત્રે ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો લગભગ 30થી 33% જેટલો છે, જે દેશમાં સૌથી વધુ છે. ઔદ્યોગિક ક્ષેત્રે વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં સુરત વિશ્વમાં જાણીતું છે. ફાર્માસ્યુટિકલ્સમાં પણ અમદાવાદ વડોદરા ફાર્મા હબ છે. પેટ્રોકેમિકલ્સની વાત કરીએ તો જામનગરમાં ગુજરાત વિશ્વભરમાં જાણીતું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીમાં વાત કરીએ તો ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. કંડલા અને મુન્દ્રા જેવા બંદરોએ વેપારોની કાયાપલટ કરી દીધી છે. વીજળી સપ્લાયમાં પણ એક સમયે વીજળીની અછત ભોગવતું ગુજરાત આજે સરપ્લસ સ્ટેટ છે. જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડે ગામડે 24 કલાક વીજળી પહોંચાડનારું તે અગ્રેસર રાજ્ય છે. રસ્તા અને મેટ્રોની વાત કરીએ તો સ્ટેટ હાઈવેની ગુણવત્તા અને હવે અમદાવાદ, ગાંધીનગર તથા સુરતમાં મેટ્રો ટ્રેને આધુનિક ગુજરાતની ઓળખ છે. ખેતી અને સિંચાઈની વાત કરીએ તો આણંદથી શરૂ થયેલ શ્વેત ક્રાંતિએ ગુજરાતને દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં નકશા પર મૂક્યું છે. નર્મદા યોજના દ્વારા સરદાર સરોવર ડેમ અને નહેર નેટવર્ક દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારો સુધી પાણી પહોંચ્યું છે, જેનાથી કૃષિમાં ધરખમ વધારો થયો છે. ગાંધીનગરમાં બનેલું ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સનું કેન્દ્ર બની રહ્યું છે, જે સિંગાપોર કે દુબઈ જેવા આધુનિક ધારાધોરણો ધરાવે છે. અહીં ગુજરાતના ભવિષ્યમાં સૌથી મોટા પ્રોજેક્ટોની વિગતવાર માહિતી છે. તેમાં મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ એટલે બુલેટ ટ્રેન. આ ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. 508 કિલોમીટર લાંબો આ રૂટ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું ડિસ્ટન્સ ઘટાડીને માત્ર 2 કલાક કરી દીધું છે. હાલની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં આ પ્રોજેક્ટ કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. આણંદ, સુરત, નવસારીમાં સ્ટેશનોના માળખા તૈયાર થઈ રહ્યા છે. તે માત્ર ટ્રાન્સપોર્ટને પ્રોજેક્ટ નથી પણ નવા બિઝનેસ કોરિડોર તરીકે ઉભરશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન જાહેર કર્યું છે. આ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. અમદાવાદ નજીક બની રહેલ શહેર આ સિંગાપોર કરતાં પણ મોટું હશે તે ભારતનું પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી છે. અહીં સેમિકન્ડક્ટરના પ્લાન્ટ, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ ઉદ્યોગ માટે ખાસ વ્યવસ્થા છે. આ શહેર સેલ્ફ સસ્ટેનેબલ હશે, એટલે કે તેની પોતાની આધુનિક માળખાકીય સુવિધાઓ હશે. ભારતનું સેમિકન્ડક્ટર હબ ગુજરાત હવે હાઈટેક ચીપ મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બની રહ્યું છે. અમેરિકાની કંપની માઇક્રોન અને ટાટા ગ્રુપ દ્વારા સાણંદ અને ધોલેરામાં અબજો રૂપિયાના રોકાણો સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી ભારતની વિદેશ નિર્ભરતા ઘટશે અને ગુજરાત ગ્લોબલ ટેક મેપ પર ચમકશે. ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના રણમાં વિશ્વનો સૌથી મોટો સોલાર અને વિન્ડ એનર્જી પાર્ક બની રહ્યો છે. એની ક્ષમતા 30,000 મેગાવોટ છે. આ પ્રોજેક્ટ એટલો મોટો છે કે તે અવકાશમાંથી પણ જોઈ શકાશે. તે લાખો ઘરોને ક્લીન એનર્જી પૂરી પાડે અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે પાયો નાખશે. એવી રીતે ખંભાતના અખાતમાં ડેમ બાંધીને વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવવાની યોજના છે. આનાથી સૌરાષ્ટ્રને કાયમી ધોરણે પીવાનું અને સિંચાઈનું પાણી મળશે અને દરિયાઈની ભરતીથી થતા નુકસાનને અટકાવી શકાશે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને પણ હવે મોટું કરવામાં આવી રહ્યું છે. અહીં વધુ ઇન્ટરનેશનલ બેંક, સ્ટોક એક્સચેન્જ અને હવે વિદેશી યુનિવર્સિટી જેમ કે ડીકિન યુનિવર્સિટી
ના કેમ્પસ શરૂ થઈ રહ્યા છે. તે ભારતનું નવું નાણાકીય પાર્ટનર બની રહ્યું છે. આ પ્રોજેક્ટ દર્શાવે છે કે આવનારા 10-15 વર્ષમાં ગુજરાત માત્ર મેન્યુફેક્ચરિંગમાં જ નહીં પણ ટેકનોલોજી, નાણાકીય સેવાઓ અને ગ્રીન એનર્જીમાં પણ દુનિયાનું નેતૃત્વ કરશે. ગુજરાતની પ્રગતિ ગતિ એવી છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સૌથી મોટું યોગદાન આપશે. ટૂંકમાં કહીએ તો 1960નું ગુજરાત એક નવજાત રાજ્ય હતું, જ્યારે 2026નું ગુજરાત એક ગ્લોબલ બિઝનેસ ડેસ્ટિનેશન છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એ પંક્તિને ગુજરાતીઓએ પોતાની મહેનતથી સાર્થક કરી છે. હવે આપણે મહાગુજરાતના જે આંદોલન ચાલુ થયા હતા, એ જે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું હતું, ત્યારથી 2026 સુધીની ગુજરાતની રાજકીય સફર વિશે વાત કરવી છે. તો રાજકીય સફર ખૂબ જ રસપ્રદ, ઉથલપાથલ ભરી અને પરિવર્તનશીલ રહી છે. આના વિશે ચર્ચા કરીએ તો ગુજરાતના રાજકીય ઇતિહાસને આપણે 4 મુખ્ય તબક્કામાં વહેંચી શકીએ છીએ. કોંગ્રેસનું શાસન શરૂઆતમાં 1960 થી 1970માં, ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા બન્યા. શરૂઆતના વર્ષમાં કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ પક્ષમાં આંતરિક ખેંચતાણ પણ વધી હતી. મુખ્ય ઘટના 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાવ મહેતાનું વિમાન પાકિસ્તાને તોડી પાડ્યું, જેમાં તેમનું અવસાન થયું. ભારતના ઇતિહાસમાં આ એકમાત્ર ઘટના છે જેમાં કોઈ મુખ્યમંત્રી યુદ્ધમાં શહીદ થયા હોય. ત્યાર પછી નવનિર્માણનું આંદોલન ચાલુ થયું. એની ઉથલપાથલ 1970 થી 1980ના દાયકામાં ગુજરાત માટે રાજકીય રીતે સૌથી અશાંત રહ્યું. નવનિર્માણ આંદોલન 1974માં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું, જેના કારણે તત્કાલીન સીએમ ચિમનભાઈ પટેલને રાજીનામું આપવું પડ્યું. આ આંદોલન એટલું મોટું હતું કે તેના કારણે વિધાનસભા ભંગ કરવી પડી હતી. ત્યારબાદ વાત કરીએ તો જનતા મોરચાએ 1975માં બાબુભાઈ જસભાઈ પટેલના નેતૃત્વમાં દેશની પ્રથમ બિન કોંગ્રેસી સરકાર ગુજરાતમાં બની. ત્યારબાદ ખામ થિયરી અને ભાજપનો ઉદય થયો. માધવસિંહ સોલંકીએ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાન સમીકરણ દ્વારા માધવસિંહ સોલંકીએ 1985માં 182માંથી 149 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો, જે રેકોર્ડ 2022માં ભાજપે 156 બેઠકો સાથે તોડ્યો હતો. આ થિયરીના કારણે રાજ્યમાં જ્ઞાતિવાદીના સમીકરણો બદલાયા અને હિંસક અનામત વિરોધી આંદોલનો થયા. ભાજપની એન્ટ્રી 1990ના દાયકામાં રામ જન્મભૂમિ આંદોલન અને સોમનાથની અયોધ્યાની રથયાત્રાએ ભાજપને ગુજરાતમાં મજબૂત કર્યું. 1995માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની પ્રથમ પૂર્ણ બહુમતવાળી સરકાર બની. ત્યારબાદ મોદી યુગ અને ભાજપનો ગઢ ગુજરાત બન્યું. નરેન્દ્ર મોદીનું આગમન 2001માં કચ્છના ભૂકંપ બાદ વહીવટી તંત્રને બેઠું કરવા માટે ભાજપે નરેન્દ્ર મોદીને સીએમ બનાવ્યા અને 2002ના રમખાણો બાદ ગુજરાતના રાજકીય ધ્રુવીકરણ વધ્યું, પણ સાથે વિકાસ અને ગુજરાત મોડલની ચર્ચા દેશ દુનિયામાં શરૂ થઈ. રેકોર્ડ તોડ જીત 2002, 2007 અને 2012માં મોદીના નેતૃત્વમાં ભાજપને સતત જીત મળતી રહી. 2014માં મોદી વડાપ્રધાન બન્યા બાદ આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને હાલમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની કમાન સંભાળી રહ્યા છે. વર્તમાન સ્થિતિની 2026 ગુજરાતમાં ભાજપે 26 વર્ષથી વધુ સમયથી સત્તામાં છે અને 2022ની ચૂંટણીમાં 156 બેઠક જીતીને ભાજપે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. જ્યારે કોંગ્રેસ અત્યારે સૌથી નબળી સ્થિતિમાં છે અને આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે ઉભરી છે. મારા મતે ગુજરાતની 66 વર્ષની સફર માત્ર રાજકીય નથી પણ સર્વાંગી વિકાસની ગાથા છે. 1960માં જ્યારે ગુજરાત અલગ પડ્યું ત્યારે તેની પાસે મર્યાદિત સંસાધનો હતા, પણ આજે તે દરેક ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે. તો આજે આ ટાઈમે આપણે યાજ્ઞિક સાહેબને અને રવિશંકર મહારાજને યાદ કરીએ અને 1 મે 1960માં જ્યારે ઇન્દુલાલ યાજ્ઞિક તથા એમના સહયોગીએ
મહાગુજરાતનું આંદોલન ચાલુ કર્યું. આજે એને 66 વર્ષ પૂર્ણ થયા છે, તો આજે એમને પણ આપણે યાદ કરીએ. અત્યારે બસ આટલું જ. નવા એપિસોડ સાથે ફરી મળીશું. અત્યારે આપણે રજા આપશો. નમસ્કાર.